સરકારી શાળાઓમાં શિક્ષક નથી, કોમ્પ્યુટર નથી, વ્યવસ્થાઓ નથી અને ભાજપ નીકળી છે વિશ્વગુરુ બનવા. આ વાત કહી છે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ. તો હાલમાં સુરતમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી, જ્યાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. નમસ્કાર, હું છું નિરાલી. તો આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ ભાજપને વધુમાં શું કહ્યું. બધા જ વિસ્તારોની અંદર એવા મધ્યમ વર્ગના માણસો રહે છે કે જે કેમ જીવે છે એની હાલત એ પોતે જાણે છે. તો સમૃદ્ધિ વધી હોય, વિકાસ વધ્યો હોય, તો કેમ આજે માણસો આટલી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે? કેમ કે આજે એ વાત આપણે સમજવી પડશે કે આવું કેમ થયું. વિકાસ થયો હોય તો બધાનો થવો જોઈએ. એક ઝાડ મોટું થઈ જાય અને 4 ઝાડ એની છાયા પડી જાય એવું ન થવું જોઈએ. ગુજરાતના દરેક વિસ્તારોની અંદર 5-25 ભાજપના જે કાંઈ મેન કહી શકાય એ લોકો બહુ પૈસા વાળા થઈ ગયા, બાકીની પબ્લિક છાયા પડી ગઈ, આગળ ન વધી શકાય. અને આવો વિકાસ એ કેવો વિકાસ? અને એટલે હું તમને અહીંયા કાંઈ રાજકારણની વાત નથી કરી. હમણાં 2 દિવસ પહેલા અમે એમ કીધું કે ભાઈ અમારી આમ આદમી પાર્ટીની કોર્પોરેશનમાં સરકાર બનશે તો જનતાના ટેક્સના પૈસાથી અમે આવડું કામ કરીશું. ભાજપના ધારાસભ્ય કુમારભાઈ અમારો વિરોધ કર્યો અને એણે એમ કીધું કે સરકાર તો કોઈ પણ પાર્ટીની હોય, જનતાના પૈસે જ કામ કરે. તમે આવશો તમારા બાપના પૈસે કામ કરશો? આવો વિડીયો બનાવ્યો. મારે એમને કહેવું છે, એ તો વડીલ છે, આપણે કાંઈ કોઈ એની કઈ ઘસાતી વાત નથી કરવી, પણ તમારા બધાના માધ્યમથી મારે એક વાત મૂકવી છે કે સરકાર કોઈ પણ પાર્ટીની આવે એ પબ્લિકના પૈસે જ કામ કરે, પણ જે કામ જે સમયે થવું જોઈએ એ સમયે થાય ને તો એને કર્યું કહેવાય. 25 વર્ષ લેટ કરો એને કર્યું ન કહેવાય. અને એનો હું દાખલો આપું કે ટેક્સ સરકારના જનતાના ટેક્સના પૈસે જ કામ થાય, પણ એ ક્યારે થવું જોઈએ? હવે સુરતમાં અત્યારે મેટ્રો બને છે. હું લિસ્ટ જોતો હતો મેટ્રોની વેબસાઇટ ઉપર. પશ્ચિમ બંગાળના કલકત્તામાં 1984 માં મેટ્રો ટ્રેન ચાલુ થઈ ગયેલી, હાલતી થઈ ગઈ. દિલ્હીમાં 2002 માં મેટ્રો ટ્રેન ચાલતી થઈ ગઈ, લોકો ટિકિટ લઈને મુસાફરી કરતા થઈ ગયા. બેંગ્લોરમાં 2011 માં મેટ્રો ટ્રેન ચાલુ થઈ ગઈ. જયપુરમાં 2015 માં ચાલુ થઈ ગઈ. લખનૌમાં 2017 માં મેટ્રો ચાલુ થઈ ગઈ. નાયા હજુ પાયા ગાળે છે ને એ વિકાસ કરાવે. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.